તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો તમારા માટે આપણે ઘણા દિવસથી વિડીયો એડિટિંગ લાવતા નહોતા મિત્રો, પણ આજે તમારા માટે એક જોરદાર રીતનું એટીટ્યુડ સોંગ ઉપર ટેટસ છે તે એડિટિંગ કરતા આપણે તમને શીખવાના છે। જો તમારે પણ કંઈક આ રીતનો ટેટસ છે તે બનાવવો હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું રહેશે। ને આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલી વખત આવેલા હોય મિત્રો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, બને એટલો શેર કરતા રહેજો અને બાજુમાં આપેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો। તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો। વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો અચૂકથી જોઈન કરી લેજો મિત્રો। અને વધારે મટીરિયલ તમારે જોઈતું હોય તો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આપ્યું છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે આપણે શરૂ કરી દઈએ છીએ। સૌથી પહેલાં તમારે લાઇટ મોશન એપ્લિકેશન છે તે ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા બધા ફૂલ પ્રોજેક્ટ આપેલું છે ડિસ્ક્રિપ્શનની અંદર, તે ડાઉનલોડ કરીને તમારે ઓપન કરી લેવાનું છે। અહીંથી તમારે સ્ટાર્ટમાં આવી જવાનું છે। સ્ટાર્ટમાં આવીને તમારે અહીંયાથી જે નામ છે તે તમારે સુધારી લેવાનું છે। તો અહીંયાથી આપણે જે બે નામ છે ઉપર ટેલિગ્રામનું અને આપણે જે એડિટિંગનું નામ છે મિત્રો તે તમારે અહીંયાથી સુધારી લેવાનું છે। તો તે બંને આપણે તમને અહીંયા જોવા મળી જશે। અહીંયાથી યુટ્યુબ નામ છે અને તેના નીચે આપણે ડિઝાઇન બાય છે તે નામ છે, તો તમારે બંને પહેલાં એના પર ક્લિક કરીને સુધારી લેવાનું છે। ત્યારબાદ તમારે બીટ માર્કર છે તે આવી જવાનું છે। બીટ માર્ક કરે છે તે આવીને તમારે અહીંયાથી શું કરવાનું છે, અહીંયા પ્લસનું આઇકન આપ્યું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું છે। મીડિયા પર આવી જશે। મીડિયા પર આવીને અહીંયાથી તમારે જે કંઈ ફોલ્ડરની અંદર તમારે ફોટા હોય તે ફોલ્ડર ઓપન કરી લેવાનું છે। કોઈ પણ તમારો ફોટો હોય તે ફોટો ઓપન કરી લેવાનો છે। આપણે અહીંયાથી કોઈ પણ ફોટો એડ કરીને તમને બતાવી દઈએ છીએ। તો આપણી જોડે કોઈ પણ બીજો ફોટો હોય તેને એડ કરી લઈએ છીએ અહીંયાથી મિત્રો આપણે પહેલાં। તો આપણી જોડે કંઈક આ રીતનો ફોટો છે તે ફોટાને અહીંયાથી એડ કરી લીધો છે। જેવો ફોટો એડ કરશો એટલે આ રીતનો ફોટો આવી જશે। ઉપર 3 ડોટ આવે છે, 3 ડોટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરે બધી અહીંયાથી ફિલ કોમ્પ્રેસ એરિયા કરી લેવાનું છે, એટલે ફોટો ફૂલ સાઇઝની અંદર તમારે થઈ જશે। ત્યારબાદ તમારે સોંગને એન્ડમાં જઈને ફોટોને તમારી સોંગ પ્રમાણે ખેંચી લેશે। સોંગને એન્ડમાં જઈને ફોટો તમે એડ કરો, ઉપર સ્ટાર્ટમાં તમને પહેલાં જ દેખાશે, તેના પર ક્લિક કરીને ફોટાને એથી સોંગ પ્રમાણે ખેંચી લેવાનો છે મિત્રો। આપણે આના પર ક્લિક કરશો એટલે નીચે તમને બીજા નંબરનો ઓપ્શન દેખાશે, આના પર ક્લિક કરીને આથી ખેંચી લેવાનું છે। અહીંયાથી તમારે શું કરવાનું છે, અહીંયાથી તમારે અહીંયા હું કહું ત્યાં આવી જવાનું છે અને તમારે ત્યાંથી બીટના ફોટાને વચ્ચેથી કટ કરવાનું રહેશે। તો આટલે આવીને મિત્રો તમારે કટ કરી લેવાનું છે। જે આપણે અહીંયાથી લાઇન દેખાશે, આ લાઇન છે આ બ્લુ કલરની તે આવી જવાનું છે અને તમારે અહીંયાથી તમારો ફોટો હોય તેના પર ક્લિક કરીને અહીંયાથી ફોટા પર ક્લિક કરીને વચ્ચે જે આઇકન છે તેના પર ક્લિક કરીને ફોટાને 2 ભાગમાં કરી લેવાનો રહેશે। તો ત્યારબાદ તમારે સાઈડમાં લાઇન દેખાશે, આ ત્રણ લાઇન તેના પર ક્લિક કરીને ફોટાને નીચે લાવી દેવાનું છે। ફોટાને નીચે લાવશો એટલે તમારે આ રીતે નીચે લાવીને તમારે જે ફોટો છે આપણે આ ફોટા પર તમારે લાવી દેવાનો છે। ત્યારબાદ એન્ડમાં જતું છે, એના પર ક્લિક કરીને બીજો એક ફોટો આપણો જે નીચે આવે છે તેના પર લાવીને સેટ કરવાનો રહેશે। તો બીજા ફોટા પર તમારે લાવીને સેટ કરી દેવાનું છે। બાજુમાં જે આપણું એડિટિંગનું નામ છે તે તમે ડિલીટ પણ કરી શકો છો। આટલું કરશો એટલે નીચેવાળો ફોટો છે તેના પર ક્લિક કરીને ડિલીટ કરી લેવાનો છે। તો આગળ પણ એક બીજો ફોટો તમને જોવા મળી જશે, તો તેને પણ ડિલીટ કરી દેવાનો છે। તમારું સ્ટેટસ બનીને રેડી થઈ જશે। ત્યારબાદ તમારે સ્ટેટસને સેવ કરવા શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરીને વિડીયો તમે એક્સપોર્ટ કરશો એટલે વિડીયો તમારા ગેલેરીની અંદર આવી જશે। તો વિડીયો તમને કેવો લાગે કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી જય માતાજી।